Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભાજપની સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આજે ભુજમાં કોંગ્રેસ દ્વારા કરાયા દેખાવ. ખેડૂતોના હક, અધિકાર અને દેવા માફીની માંગ સાથે કરાયા દેખાવ. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજમાં ટ્રાફિકથી ધમધમતા જ્યુબિલી સર્કલ ખાતે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાનીમાં અગ્રણી હોદ્દેદારો, કાર્યકરોએ ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પોકારી માનવ સાંકળ રચી ચક્કાજામ કર્યો હતો. જોકે કોંગ્રેસના વિરોધ કાર્યક્રમને વીખી નાખવા તૈનાત પોલીસે તુરત જ 50 કાર્યકરો, હોદ્દેદારોની અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસ કાર્યકરોએ પોલીસની બળજબરી સામે માર્ગ પર બેસી જઈ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. કોંગ્રેસે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવા માંગણી કરી છે, તો કપાસ, મગફળી, બટાકા જેવા પાકોમાં પોષણક્ષમ ભાવ ન આપીને સરકારે ખેડૂતોને રાતા પાણીએ રડતા કરી દીધા હોવાનો આરોપ કર્યો છે. મંદસૌરમાં ફાટી નીકળેલા કિસાન આંદોલનમાં કિસાનોને મળવા જઈ રહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને અટકાવવાનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. તો આ વિશે શું કહે છે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેશ મહેશ્વરી? સાંભળીએ તેમના શબ્દોમાં. હા, કોંગ્રેસ દ્વારા આજે ચક્કાબંધનું આયોજન હતું અને મહેસાણામાં, ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ બનેલ બનાવો તેમજ મધ્યપ્રદેશમાં બનેલ બનાવો, ખેડૂત સાથે જે કંઈ ઘટના ઘટેલી છે એ બનાવના અનુસંધાને કોંગ્રેસવાળાએ અહીંયા દેખાવો રાખેલા હતા અને એમાં એમ કે એમના વાહનો બધા રોકેલા અને ચક્કાજામ કરેલું, એટલે અંદાજે 50 માણસોને અમે ડિટેન કરેલા છે અને એ બાબતની બધી કાર્યવાહી ચાલુમાં જ છે. અત્યારે દેશના અને રાજ્યના ખેડૂતો આજે જે રીતે યાતના ભોગી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસન અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ખેડૂતોને ગુમરાહ કરી, છેતરી અને એમના મતો મેળવીને શાસન ઉપર બેઠા છે. અને આજે સમગ્ર રાજ્યની સાથે ગુજરાતમાં અને કચ્છમાં પણ ખેડૂતોની હાલત દયાજનક છે. એમને ટેકાના ભાવ પણ મળતા નથી અને ફરજિયાતપણે પાક વીમો મેળવી અને એક લૂંટ ચલાવી રહી છે. એમના જે અધિકારો છે એમને ચોક્કસ રીતે પીવાનું પાણી મળી શકે એની સાથે સાથે નર્મદાની યોજના છે જે એ પણ કચ્છના છેવાડા સુધી પહોંચે એના માટે પણ કચ્છના ખેડૂતો હંમેશા માંગ કરી રહ્યા છે. કોંગ્રેસે પણ માંગ કરી રહી છે. એનામાં પણ ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરી રહી છે અને જે રીતનું ખેડૂતોને જે સબસિડી આપવી જોઈએ, એમને રક્ષણ આપવું જોઈએ, બિયારણ સસ્તું મળવું જોઈએ, ખાતર એમને સમયાંતરે મળવા જોઈએ, આ તમામ મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટી જ્યારે નિષ્ફળ છે અને ખેડૂતો જ્યારે આજે હિજરત કરવાની પરિસ્થિતિ થઈ રહી છે અને અનેક ખેડૂતો ખેતી મૂકી અને મજૂરી કરવા તરફ ધકેલાઈ રહ્યા છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસનને અમે આંદોલનના માધ્યમથી આજે રસ્તા રોકો આંદોલન, ઘેરાવો અને રેલી યોજી અને કહેવા માંગીએ છીએ કે ખેડૂતોને પૂરતો ન્યાય મળવો જોઈએ, ખેડૂતોને અધિકાર મળે એના માટેનો આજનો આ કાર્યક્રમ યોજ્યો હતો અને આક્રમક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કચ્છભરના ખેડૂતો પણ જોડાયા હતા. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ.
ભુજમાં આવેલ કબીર મંદિરે કબીર પ્રાગટ્ય જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી, જેમાં મંગલા આરતી, સત્સંગ, સભા, સંત પ્રવચન, આરતી, પ્રસાદ, સંતવાણી સહિતના વિવિધ આયોજનોથી ઉજવાઈ કબીર પ્રાગટ્ય જયંતિ. જોઈએ એક રિપોર્ટ. ભુજ શહેરના અહીંના કબીર મંદિર દ્વારા આજરોજ સદગુરુ કબીર પ્રાગટ્ય જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુરુવારે સવારે 6 વાગે મંગલા આરતી અને 10 વાગે સત્સંગ સભા, સંતો, મહંતો, મહેમાનોનું સ્વાગત અને પ્રવચન બાદ ગુરુ મહિમા અને પૂનમ મહાત્મય પાઠ, આરતી, પ્રસાદ તથા સાંજે 4 વાગે મહેમાનોનું સ્વાગત, પ્રવચન બાદ સત્સંગી પરિવારના બાળકો, વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રે 9:30 વાગે સંતવાણી, ભજન, સત્સંગનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. ભારતના સંત સમ્રાટ સદગુરુ શ્રી કબીર સાહેબ ને પ્રગટ થયા આજથી 618 વર્ષ થયા. એમનો પ્રાગટ્ય દિવસ જેઠ સુદ પૂર્ણિમા હતી. આજે પણ એ જેઠ સુદ પૂર્ણિમા છે અને એ રીતે પૂર્ણિમાના દિવસે એમનું પ્રાગટ્ય થયા એટલે આજની પૂર્ણિમા અમારા કબીરપંથીઓના મતે ખૂબ મોટી મહત્ત્વની ગણાય અને એ રીતે આજે એમનો પ્રાગટ્ય તિથિ, પ્રાગટ્ય જયંતિ ઉત્સવ ઉજવવા માટે આજનો આ કાર્યક્રમ અહીંયા આપણે યોજ્યો છે. કાર્યક્રમમાં સવારથી જ શરૂઆતમાં આપણા જે ધાર્મિક નિયમ પ્રમાણે એમની મંગલા આરતી, ત્યાર પછી અષ્ટક પાઠ, પ્રાર્થના અને ત્યાર પછી સવારના સત્રમાં સત્સંગ હતો સંતોનો અને એની સાથે સાથે જે દર પૂનમે નિશ્ચિત કરવાના હોય એ પ્રમાણેના ગુરુ મહિમા અને પૂનમ મહાત્મનો પાઠ એ બધા કાર્યક્રમ સવારે કર્યા. અત્યારે આ પ્રાગટ્ય તિથિ નિમિત્તે બાળકોને, જેટલા સત્સંગીઓના બાળકો છે એ પરિવારોમાંથી બાળકોના બધાના માર્કશીટ મંગાવી અને એમને દર વખતે પોતે પરીક્ષાની સફળતા પ્રાપ્ત કરે એ નિમિત્તે એમને આશીર્વાદ અને એમના માટે પ્રગતિના પણ શુભાશીર્વાદની સાથે સાથે એમને નાની નાની ગિફ્ટ આપી, ભેટ આપી અને આ જન્મોત્સવ ઉજવીએ, પ્રાગટ્યોત્સવ ઉજવીએ એવી ભાવના સાથે આજનો કાર્યક્રમ યોજાયો છે. ખુશખબર. આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો, જેમાં ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ્સ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે. તારીખ 28/5/2017 શરૂ થઈ ગયેલ છે આપણા જ ભુજ શહેરમાં. સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો. સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ભચાઉમાં 10 મીમી વરસાદથી વયા પાણી. અમુક વિસ્તારોમાં પણ ઝાપટા વરસતા રસ્તા પલળ્યા હતા, જેમાં એંધાણ દેખાયા. વેલા વરસાદના કાનબેરમાં વીજળી પડતા 3 ગાયોના મોત થયા હતા. કચ્છમાં અષાઢી બીજ વર્ષા ઋતુના આગમનનું નિશ્ચિત મુહૂર્ત છે, પરંતુ કચ્છમાં આગોતરા આગમનના અણસાર દેતા હોય તેમ ગઈકાલે બપોરે ભચાઉમાં વેગીલા વાયરા સાથે જોરદાર વરસાદી ઝાપટું વરસી જતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર અંદાજે 1/2 ઇંચ વરસાદ વરસી ગયો હતો. ભચાઉ સહિત પંથકના આસપાસના ગામોમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. બીજી તરફ રાપરના કાનમેરમાં બપોરે 4 વાગે આકાશી વીજળી ત્રાટકતા 3 ગાયોના મોત થયા હોવાનું કંટ્રોલ રૂમે જણાવ્યું છે. ગાયો સીમ વિસ્તારમાં ચરી રહી હતી ત્યારે એકાએક વીજળી ત્રાટકતા તે રામશરણ થઈ હતી. દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસો દરમિયાન સૂકું વાતાવરણ રહેવાની અને છૂટાછવાયા ઝાપટા વરસવાની આગાહી વ્યક્ત કરી હતી. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર.
સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 2838241369, 9099886711. સ્વાઇન ફ્લૂથી વધુ એક મોત થતા કુલ આંક થયો 5. ઠંડીમાં થતી બીમારીએ ગરમીમાં જમાવ્યો રોફ. 5 મહિનામાં 13 દર્દી પોઝિટિવ, 5 મોત, હજુ 3 દર્દી સારવાર હેઠળ. ઠંડીની ઋતુની જીવલેણ બની શકતી બીમારી સ્વાઇન ફ્લૂએ ગરમીમાં સમયાંતરે દેખા દેતા 13 પોઝિટિવ દર્દીઓ છેલ્લા 5 મહિનામાં નોંધાયા છે. ત્યારે આરોગ્ય તંત્રની વ્યાપક કામગીરીની જરૂરત વર્તાઈ રહી છે. ગત રાત્રે બીટાના વૃદ્ધાએ દમ તોડતા મરણાંક વધીને 5 થયો છે. અબડાસા તાલુકાના બીટા ગામના દાદી અને પૌત્રીને સ્વાઇન ફ્લૂ થતા ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જેમાં પૌત્રી સ્વસ્થ થઈ ગઈ છે. જ્યારે 62 વર્ષીય દાદીમાં દાખલ હતા ત્યારે તેમની તબિયત સુધારા પર હતી. તે દરમિયાન એકાએક ઓક્સિજન ઘટી જતા સ્વાઇન ફ્લૂ તાવથી ગત રાત્રે 11:50 વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું, તેવું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અરુણ કુમાર કુર્મીએ જણાવ્યું હતું. ગાંધીધામના અપનાનગરના 11 વર્ષીય બાળકને સ્વાઇન ફ્લૂના લક્ષણો જણાતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા તેની તબિયત યથાવત હોવાનું ડોક્ટર કુર્મીએ જણાવ્યું હતું. આ સાથે સ્વાઇન ફ્લૂના 3 દર્દી સારવાર હેઠળ છે. જયમાં આરસુરી જ્યોતિષ, સુરત, અમદાવાદ. લોકો ઘણા દૂર દૂરથી આવે છે કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે. અઘોરી નાગજી સુરતમાં બિરાજમાન છે. જયમાં આરસુરી જ્યોતિષ. અઘોરી, માયાવી, પાતાલી, રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરી નાગજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે. બધા કરશે વારંવાર, અઘોરી નાગજી કરશે એક જ વાર. ધંધો, વ્યાપાર બંધી, ટેક્સટાઇલમાં ખોટ, કર્જ બંધન તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ, પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જયમાં આરાસુરી જ્યોતિષ. પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જયમાં આરાસુરી જ્યોતિષ. મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે. સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા, કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે. આને કહેવાય વિદ્યા. આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન, સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જયમાં આરસુરી જ્યોતિષ. શત્રુ ભય, શત્રુ પરાસ્ત, વ્યસન મુક્તિ, વિદેશ વસવા માટે આજે સંપર્ક કરો. શૈતાની મૂંઢચોડ, ધારેલી વ્યક્તિ સાથે પાકું મિલન આજીવન થશે. અને હા, એનઆરઆઈ માટે ખાસ કામગીરી લેવાશે. ઘરે બેઠા પણ કામ થઈ શકે છે. જે ભાઈ બહેનો ના આવી શકે તે લોકો માટે ફોન અને આંગળીયા દ્વારા કામ કરી આપવામાં આવશે. પિતૃદોષ, ગ્રહ દશા, પાપ દોષનો સચોટ નિકાલ એટલે જયમાં આરસુરી જ્યોતિષ. નોંધ, ગરીબ બહેનો માટે ખાસ કામગીરી લેવામાં આવશે. જૂના પ્રેમીને પાછો તડપાવીને મેળવવા તથા આજીવન રાખવા માટે ખાસ મળો. માત્ર 9 કલાકમાં મહામોહિની વશીકરણ, શૈતાની મૂંઢચોડ તથા પ્રેમીનું તાત્કાલિક મિલન થશે. તો પછી વાટ કોની જુઓ છો? આજે સંપર્ક કરો જયમાં આરસુરી જ્યોતિષ, અમદાવાદ. મોબાઈલ ફોન નંબર 9876928056. જયમાં આરસુરી જ્યોતિષ. બંગલાનું વેચાણ કરી છેતરપિંડી કરવાના કેસમાં જુમાભાઈ રાયમા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. સોદો કરીને રૂપિયા ન ચૂકવાતા છેતરપિંડી બાબતમાં 6 આરોપી સામે ખેતર તથા બંગલાનું વેચાણ કરવાના મામલે નોંધાવાઈ ફરિયાદ. જોઈએ એક રિપોર્ટ.
માંડવીની શેઠ હાજી હસન હોસ્પિટલના ટ્રસ્ટી અને દાદા શેઠના નામે જાણીતા હાજી હસન હાજી ઇસ્માઇલ જુડેજા સહિત 6 આરોપીઓ સામે 2 કરોડમાં ખેતર બંગલાનું વેચાણ કરવાના નામે છેતરપિંડી આચરવાનું અને બાદમાં બળજબરીપૂર્વક ખેતર બંગલાના દસ્તાવેજો પર બીજાના નામે સહી કરાવી લઈ ઠગાઈ કરવાની 2 મહિના જૂની પોલીસ ફરિયાદમાં હવે નવો વળાંક આવ્યો છે. આ બનાવમાં આરોપી તરીકે દર્શાવાયેલા દાદા શેઠના ભાઈ હાજી અહમદ હાજી હુસેન જુડેજા રહે મોટા સલાયાએ અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન હાજી જુમા ઇબ્રાહિમ રાયમા અને આદિપુરના બિપિન બાબુલાલ ઠક્કર વિરુદ્ધ ભુજની જમીનનો પ્લોટ પડાવી લઈ છેતરપિંડી આચર્યાની ફરિયાદ માંડવી મરીન પોલીસ મથકે નોંધાવી છે. જેમાં ગત મોડી રાત્રે માંડવી મરીન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં હાજી અહમદ હાજી હસન જુડેજાએ જણાવ્યું હતું કે તેમના ભાઈ દાદા શેઠ સામે પોલીસ ફરિયાદ થયેલી તે પરિસ્થિતિનો હાજી જુમા ઇબ્રાહિમ રાયમાએ ફાયદો ઉઠાવી તેમની માલિકીનો ભુજના શિવરા મંડપ જાગીરમાં આવેલો જમીનનો પ્લોટ હડપ કરવાના ઈરાદે છેતરપિંડી આચરી છે. ફરિયાદમાં અહમદ જુડેજાએ દર્શાવ્યું હતું કે આ પ્લોટ તેમના ભાઈ દાદા શેઠના નામે બોલે છે, પરંતુ કૌટુંબિક સંપત્તિની વહેંચણીમાં આ પ્લોટ તેમના ભાગે આવ્યો હતો અને તે પ્લોટની પાવર ઓફ એટર્ની ભાઈએ તેના નામે પણ કરી હતી. આ બાબતથી વાકેફ હોવા છતાં ભાઈ સામે થયેલી પોલીસ ફરિયાદની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી જુમા રાયમાએ તેના માણસ બિપિન કુમાર બાબુલાલ ઠક્કર રહે આદિપુર સાથે મળી આ પ્લોટ 50 લાખમાં ખરીદવાનો દસ્તાવેજ બનાવી ગેરકાયદેસર રીતે દસ્તાવેજો પર દાદા શેઠની સહીઓ કરાવી લીધી હતી. જુમા રાયમાએ તે સમયે તેમના ભાઈને માત્ર 9 લાખ રૂપિયાની મામૂલી રોકડ રકમ આપી 50 લાખ રૂપિયા રોકડા મળેલ છે તેવું લખાણવાળા કાગળિયા પર ભાઈની સહી કરાવી લીધી હતી. એટલું જ નહીં, જુમા રાયમાએ આપેલા 9 લાખ રૂપિયામાંથી 6 લાખ રૂપિયા આરટીજીએસ મારફત દાદા શેઠ પાસેથી પરત મેળવી લીધી હતી. આમ ચોપડા પર 50 લાખની કિંમતે જે પ્લોટ ખરીદ્યો હોવાનું દર્શાવ્યું હતું તે પ્લોટ હકીકતમાં જુમા રાયમાએ 3 લાખની મામૂલી રકમમાં પડાવી લીધો હતો. પ્લોટના દસ્તાવેજ બનાવતી સમયે જુમા રાયમાએ તેમના ભાઈ પાસેથી કેટલાક કોરા સ્ટેમ્પ પેપરો પર સહી લેવડાવી લીધી હતી, જેમાં છેતરપિંડી આચર્યા બાદ આ પ્લોટનો દસ્તાવેજ ફરિયાદીના નામે પરત બનાવી આપવાની વાત કરી જુમા રાયમાએ બદલામાં 31.50 લાખ લઈ લીધા હતા. જુમાના માણસ બિપિન ઠક્કરે આ પ્લોટનો દસ્તાવેજ ફરિયાદી તથા તેમના ભાઈ અહમદ અઝીમના નામે ₹52 લાખના ચેકની વિગત સાથે બનાવડાવી આપ્યો હતો. જુમા રાયમા સાથે થયેલી વાત મુજબ આ ચેકની તારીખો 15 દિવસના સમયાંતરની લખી આ ચેક બેંકમાં જમા થઈ જશે એટલે તાત્કાલિક આ ચેકની રકમ પોતે ફરિયાદીને આપી દેશે તેવો વિશ્વાસ અપાવી ફરિયાદી તેમજ તેના ભાઈ પાસેથી દસ્તાવેજ માટેના ચેકો મેળવી લઈ તે ચેકથી મળેલી રકમ 10 લાખ પણ જુમા રાયમાએ હડપ કરી જઈ પરત આપી નથી. આમ આરોપી જુમા રાયમાએ તેના માણસ સાથે મળી 41.50 લાખની રકમ મેળવી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાની અહમદ હસન જુડેજાએ ફરિયાદ નોંધાવી છે. ખુશખબર આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો જેમાં ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ્સ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017 શરૂ થઈ ગયેલ છે આપણા જ ભુજ શહેરમાં. સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો. સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. ગાંધીધામ નગરપાલિકાને ઘેરાવ તથા તાળાબંધી કરી કોંગ્રેસ દ્વારા કરાયા દેખાવો. કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા વિવિધ મુદ્દે વ્યવસ્થા કરવાના મુદ્દે કરાયા દેખાવ. પાલિકાના શટર બંધ કરીને વિવિધ સેવા પૂરી પાડવા કરાઈ માંગ.
ગાંધીધામ શહેર સંકુલમાં સાફ સફાઈનો અભાવ, ઓનલાઈન ફરિયાદ નિવારણનું પરિણામ શૂન્ય. ગટરની ચેમ્બરોની સફાઈનો અભાવ, ગટરના ઢાંકણા, સ્ટ્રીટ લાઇટ, આદિપુરની વોર્ડ ઓફિસ તોડી પાડવી, અનિયમિત અને ગંદુ દૂષિત પાણી, રખડતા આંખલા, શોપ લાયસન્સમાં વેપારીઓને થતી કનડગત સહિતના મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ પાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો. પાલિકાના દરવાજા બંધ કરી નાખી પોતાની માંગ પૂરી કરવા રજૂઆતો કરી હતી. ગાંધીધામ નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એક હતું શાસન છે, પરંતુ લોકોને સુખાકારીની પ્રાથમિક સુવિધા આપવામાં આ તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ છે. પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકઠો કરવા દર મહિને લાખો ખર્ચ કરાય છે, છતાં પણ સંકુલમાં અનેક જગ્યાએ ગંદકીના ગંજ ખડકાયેલા છે. ઓનલાઈન ફરિયાદ નિવારણનું પરિણામ પણ શૂન્ય જ છે. ઓનલાઈન ફરિયાદોનો નિકાલ થતો જ નથી. કોંગ્રેસના નગરસેવકોના મોબાઈલ ફોન પાલિકાના કર્મીઓ દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યા છે, તેમજ તે ફોન ઉપાડાતા નથી. ગટરની ચેમ્બરોની સફાઈ થતી નથી, તો આવી ખુલ્લી ગટર લોકો માટે અને પશુઓ માટે મોતના કૂવા સમાન થઈ પડી છે. ગટરના ઢાંકણા પણ આસપાસના ગામડાઓમાં પગ કરી ગયા છે. અનિયમિત અને ગંદુ દૂષિત પીવાનું પાણી આવતું હોવાથી અહીં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે. તે સહિતના મુદ્દે કોંગ્રેસી કાર્યકરોએ પાલિકાનો ઘેરાવ કરી દરવાજા બંધ કરી નાખ્યા હતા અને માટલા ફોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886 687189, માસ્ટર કાદર 9687 094 164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. આજરોજ ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા પાટીદાર યુવકના બર્બરતાપૂર્વક મોતના વિરોધમાં કલેક્ટર કચેરીએ અપાયું આવેદનપત્ર. આજરોજ ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા ભુજ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં મહેસાણા ખાતે એક પાટીદાર યુવક કેતન પટેલ બલોલના રહેવાસી ને પોલીસ કસ્ટડીમાં અમાનુષી તેમજ બર્બરતાપૂર્વક અત્યાચાર તેમજ વિકૃત ચેડા કરી તેની હત્યા કરવામાં આવી છે, જેને લઈને તેને મારનાર આરોપી સામે તાત્કાલિક ફોજદારી કરી ગુનો દાખલ કરી યોગ્ય કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર કલેક્ટરશ્રીને અપાયું હતું. તો શું કહે છે ગુજરાત પાટીદાર સમાજના મેમ્બર, સાંભળીએ તેમના શબ્દોમાં. 2 દિવસ પહેલાં જે મહેસાણાની અંદર અમારા કેતન પટેલ યુવાનને પોલીસ કસ્ટડીની અંદર જે રીતે ત્રાસ આપી જુલમ કરી અને તેનું હત્યા કરવામાં આવી છે, એના વિરોધમાં અમે લોકો અહીંયા ઉત્તર ગુજરાતના સમાજ વતી જે અહીંયા રહીએ છીએ અને પાટીદાર આંદોલન સમિતિ વતી અમે કલેક્ટર સાહેબ પાસે 2 દિવસથી ટાઈમ માગ્યો હતો, પણ એ લોકોએ અમને કોઈ ટાઈમ આપ્યો નથી. એટલે અમે અત્યારે ડી.આર. પટેલને આવેદનપત્ર આપ્યું છે અને અમારો સખત વિરોધ પ્રદેશ કર્યો છે કે જનતા માટે નિમાયેલા અધિકારી જો જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે જો ફ્રી ના હોય અને શાળા પ્રવોત્સવ જેવા મહોત્સવમાં બીજી રહેતા હોય તો આ ખરેખર એક દુઃખદ ઘટનાની વાત છે. અમારી રજૂઆત એ છે કે એક પોલીસ કસ્ટડીની અંદર એક રહેલા માણસને જેને ન્યાયિક તપાસ થઈ અને ન્યાયિક પ્રણાલી પ્રમાણે એને જો સજા થઈ હોત તો યોગ્ય હતું, પણ પોલીસની તાનાશાહીથી અને એને ભેદભાવ રાખી અને પાટીદાર યુવાન હોવાના નાતે અને એના પર અનામાનુષી અત્યાચાર ગુજારીને જે હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં અમારો સખત વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને આવનારા દિવસોની અંદર કડકમાં કડક કાર્યવાહી કરી અને જે તે જવાબદાર વ્યક્તિઓ છે એના ઉપર એક્શન લેવામાં આવે, એમને તરત એમને બરતરફ કરવામાં આવે. જે મુનાકારની અંદર સરકારે ફટાફટ રાતોરાત બધાને ઉપર એક્શન લીધા હતા, એમ અમારી માગણી છે કે આ જ વસ્તુ ઉપર મહેસાણાની અંદર જે થયું છે એના અનુસંધાનમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ. કચ્છ બેઝિકલી શાંતિનો વિસ્તાર છે. અમે લોકો અત્યાર સુધી જે કંઈ કાર્યક્રમો કર્યા છે શાંતિપૂર્ણ રીતે આપ્યા છે, પણ જો અમારી માંગણી અને અમારો ટાઈમ માગવા છતાં પણ જો અહીંના અધિકારીઓ જે વસ્તુને કાને સાંભળવા તૈયાર ના હોય તો આવનારા દિવસોમાં તાલુકા લેવલે અમે સમિતિઓ બનાવીને અને ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલનો કરીશું અને એની અંદર કોઈ પણ અઘટિત બનાવ થાય તેની તમામ પ્રકારની જવાબદારી સરકાર સમક્ષ રહેશે.
ભુજના હોસ્પિટલ રોડ પર ગટરના ઉભરાવાથી થયા લોકો ત્રાહિમામ, તો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી ઉઠી લોકમાંગ. ભુજના હોસ્પિટલ રોડ પર આવેલ સર્કલ પર આજરોજ ગટરના ઉભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર આ હોસ્પિટલ રોડ પર આખો દિવસ વાહનો તેમજ લોકોની ભારે અવરજવર રહેતી હોય છે. તેમજ આ જગ્યા પર હોસ્પિટલો પણ આવેલી છે. સાથે સાથે આ જગ્યા ખાણીપીણી માટે પણ અહીં ભરમાર રહેતી હોય છે. તેવામાં આ ગટર છલકાવાથી તમામ લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ લોકોની એવી માંગણી છે કે તાત્કાલિક ધોરણે ગટરનું સમારકામ કરાવી તેનું નિરાકરણ કરાવાય, જેથી કરીને લોકોને આ દુર્ગંધ તેમજ પરેશાનીમાંથી છુટકારો મળી શકે. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.